ભગવાનો નામ અમને પ્રાણ પ્યારું છે. હાથ જાલી ચંપરણ લઈ ગયા, વલ્લભ મારા કાનમાં કહી ગયા. શ્રી વિઠ્ઠલ મારા કાનમાં કહી ગયા. હો ક્યાં હતી રે ક્યાં જેને ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કહી ગયા. गजाननं भूतगणाधिसेवितं सारहारधवला शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभूति सदा
सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यां पहा सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यां पहा कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमोतिकम् करतले सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावलिं गोपस्त्री परिवेष्टितो विजयते आइए हनुमंत बिराजिए कथा करहु मति अनुसार प्रेम सहित गादी धरू पधारिए पवन कुमार लाल देह लालील से अरुधरी लाल लंगूर वज्र देह दानव दलन जय 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 कपिसूर वंशी विभूषित कराल नवनीरदाभा पीतांबरा अरुणबिंब फलाधरो पूर्णेन्दु सुंदर मुखात् अरविंद नेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने त्वदीयपद पंकज पंजरान्ते अद्यैव मे विशतु मानस राजहंस प्राण प्रयाण समये कफवात पित्ते कंठावरो धनविधो स्मरणं कुतस्ते कंठावरो धनविधो स्मरणं कुतस्ते
કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજ પ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પ્રથાસુતં બોલે ભાગવત ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય ગિરિરાજધરણ કી જય ગજાનન ગણપતિ મહારાજ મહારાજ કી જય હનુમાનજી રાજ મહારાજ કી જય સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મ કી જય વ્યાસ નારાયણ ભગવાન ભગવાન કી જય સુખદેવજી મહારાજ કી જય નાગ નારાયણ ભગવાન ભગવાન કી જય ગુલાંબિકા કુળદેવી મહારાજ કી જય સુરાપુરા દાદાની જય શ્રી પિતૃનારાયણ ભગવાન ભગવાન કી જય શ્રી યમુને મહારાજ કી જય ગંગા મૈયા કી જય સરજુ મૈયા કી જય સબ ભેખ ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ
હરે રામ હરે કૃષ્ણ 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 હરે રામ હરે
વાસુદેવાય પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. આજ ભગવાનના મંગલમય સાનિધ્યમાં મન સહિત તમામ ઇન્દ્રિયોને સમર્પિત કરી ભગવાનના વાણીમય રૂપને વંદન કરી ભગવાનના વાગ્મી સ્વરૂપને પ્રણામ કરી આ ભૂમિના તમામ તીર્થોને વંદન કરી આ જગતની તમામ સંત ચેતનાઓના ચરણમાં પ્રણામ કરી આપ સૌના હૃદયમાં બિરાજમાન ભગવાન શ્રી હરિને પ્રણામ કરી આ કથા ગંગામાં પ્રવેશ કરીએ. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા અસ્યા સ્મરણ માત્રેણ હરે સ્થિતમ શ્રમાશ્રયે. આ ચરિત્ર નિર્માણ માટે છે. આ કથાઓ મારા ને તમારા હૃદયમાં ઉતરે જ્યાં સુધી મન પવિત્ર ન થાય ત્યાં સુધી આ કથા નહીં સમજાય. આ મનને પવિત્ર કરવા માટે કેવલ હરિકથા, કેવલ હરિ નામ સ્મરણ, પૂછે રઘુપતિ કથા પ્રસંગા સકલ લોક જગ પાવની ગંગા. પૂછે રઘુપતિ કથા પ્રસંગ સકલ લોક જગ પાવની ગંગા. પૂછે રઘુપતિ કથા પ્રસંગા સકલ લોક જગ પાવની ગંગા. પૂછે રઘુપતિ કથા પ્રસંગ સકલ લોક જગ પાવની ગંગા. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. હવે કોઈ આવે ને એને ત્યાં રોકી દેજો દર્શન માટે. હવે કોઈ ન આવે એને હળવેકથી નીચે બેહાડી દેજો. આ બાજુ સુત નામના મહાપુરાણી સુંદર આ કથા બતાવે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. આપણે કાલે મહાત્મ્યની કથા જોઈ. પદ્મ પુરાણનું ચરિત્ર જોયું. આ કથા ભાગવત એટલે શું, ભાગવતનું મહાત્મ્ય આપણે જોયું. મારું ને તમારું મન પવિત્ર બને, આપણા વિચારો પવિત્ર બને, આપણી ચિત્તની જ્યારે શુદ્ધિ થાય ને ત્યારે આ ચરિત્ર, આ કથાઓ મને ને તમને સમજાય. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. સુંદર મજાનો નદીનો કિનારો, મનમન ગતિમાં પવનવાય. તમામ સંતો, મહાપુરુષો, સૌનક ઋષિઓ બિરાજા છે. જોજો તમામ સૌનક ઋષિઓ બધા ભેગા થયા કે આપણે શ્રીમદ ભાગવતનું પારાયણ, ભગવાનની કથા સાંભળવી, પણ કઈ જગ્યા ઉપર જઈને આ કથા સાંભળવી. આ ભાગવતની પૂર્વ ભૂમિકા તમે જો. અને બધા ઋષિમુનિઓ ગયા બ્રહ્મા પાસે.
મહારાજ અમને એવી કોઈ ભૂમિ બતાવો, એવી કોઈ જગ્યા બતાવો જ્યાં અમે કથા સાંભળી શકીએ, જે ચરિત્ર બરાબર સંભળાય, કોઈને નડતરૂપ ન થાય. અમે ભાગવતનું પારાયણ કરીએ ને કોઈને નડીએ તો અમારી કથા સાર્થક ન થાય. અને ત્યારે બ્રહ્મા બુદ્ધિના દેવ છે. આ બ્રહ્માએ તમામ સૌનક ઋષિઓને કહ્યું કે તમારા મનોમય ચક્રને અહીંથી ગતિમાન કરો અને તમારું આ ચક્ર જ્યાં સ્થિર થાય આ જગ્યામાં જઈને કથા કરો. અને તમામ ઋષિમુનિએ આ ચક્ર મનોમય ચક્રને ગતિમાન કર્યું અને એક જગ્યા ઉપર આવીને સ્થિર થયું. એક ગાઢ જંગલ હતું. જંગલને સંસ્કૃતમાં અરણ્ય કહેવાય. નેમિષ માત્ર આ ચક્ર સ્થિર થયું. આ જગ્યાનું નામ પડ્યું નૈમિષારણ્ય. આ નૈમિષારણ્યમાં સૂતજી સૌનક ઋષિઓને આ કથા કહે. સુંદર મજાનો નદીનો કિનારો, મંદ શીતળ સુગંધ પવન વાય. મહારાજ આપના મુખમાંથી ઘણા ચરિત્રો સાંભળ્યા અને બીજા અર્થમાં કહું, મનોમય ચક્ર જ્યાં સ્થિર થાય એટલે મારું ને તમારું મન જ્યાં સ્થિર થાય ને, જ્યાં તમામ વૃત્તિઓ નિર્મૂળ બને, તમામ ઇન્દ્રિયો જ્યાં નિર્મૂળ થઈ જાય, આ જગ્યાને નૈમિષારણ્ય કહેવાય. જ્યાં આવ્યા પછી જગતનો તમામ થાક ઉતરી જાય, તમામ ટાણાવાળા ઉતરી જાય, તમામ રાગ રોષ ઈર્ષા આ બધું જતું રહે, એની મેળે જતું રહે. આ ભૂમિને નૈમિષારણ્ય કહેવાય. અને જ્યાં કથા થાય, ભગવાનનું ચરિત્ર ગવાય, આ ભૂમિને નૈમિષારણ્ય કહ્યું છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. કેવલ ભાગવત મને તમને મુક્તિનું દાન કરે છે. હે મહારાજ, જીવ માત્રનું કલ્યાણ થાય, અમારું શ્રેય થાય એવી કોઈ કથા કરો. તમારા મુખમાંથી ઘણા કથાઓ સાંભળી, ઘણા ચરિત્રો અમે સાંભળ્યા, અરે 17 પુરાણ સાંભળ્યા, પણ હવે એવી કોઈ કથા કરો જે સર્વ કથાનો સાર હોય, જે સાંભળ્યા પછી બીજું કાંઈ સાંભળવું ન પડે એવી કોઈ કથા કરો. અને ત્યારે સૂતજી સાવધાન થયા. સૂત મહાભાગ વદનો વદતાંબર કથામ ભાગવતી પુણ્યા યદાહમ ભગવાત. સૂત મહાભાગ. આજ સૌનક ઋષિએ પ્રણામ કર્યા. હે મહારાજ, અમને ભગવત કથા સંભળાવો. અને જ્યાં ભગવત કથા પૂછી ત્યાં તો સૂતજીના હૃદયમાં આ ભગવાનનું ચરિત્ર ઉછાળા મારવા લાગ્યું. કોઈ અધિકારી શ્રોતા સામે મળે, સાંભળનાર કોઈ વ્યક્તિ મળે એટલે શ્રોતાને, વક્તાને આનંદ આવે. પણ હું અહીંથી કથા કરું, તમારું ધ્યાન બીજે હોય કે ફલાણી બેને કેવી હાડી પહેરી, એમાં આપણું ધ્યાન હોય તો આ કથા હૃદયમાં ન ઉતરે. આ ચરિત્રો મારા ને તમારા માનસ ઉપર અસર ન કરે. પણ જ્યારે સંપૂર્ણ શરણાગતિ આવે, જ્યારે ભાગવતના સંપૂર્ણ આપણે આશ્રિત બનીએ. સુખદેવજીએ પરીક્ષિતને એ જ કહ્યું, બેટા, તારા મૃત્યુમાં હું કાંઈ ફેરફાર ન કરી શકું. તને 7મા દિવસે તક્ષક કરડવાનો, તારા મૃત્યુમાં કાંઈ ફેરફાર નહીં થાય. પણ હું કહું એમ જો બેટા તું કરીશ તો મૂર્તિમંત ભગવાન કૃષ્ણને તારી સામે નાચતા કરી દો. આ 7 દિવસમાં તને મૃત્યુનો ભય જતો રહે બેટા. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા અસ્યા સ્મરણ માત્રેણ હરિસ્થિતમ શ્રમાશ્રય.
સુંદર મજાનો નદીનો કિનારો, અને જ્યાં ભગવત કથા પૂછીને એટલે સૂતજીએ જોજો જરાય વિલંબ ન કર્યો, એક જ શ્લોકમાં મંગલાચરણ કરી અને તરત જ કથા શરૂ કરી. એક શ્લોકમાં ભગવાન નારાયણને યાદ કર્યા, એક શ્લોકમાં ભગવાન વ્યાસને યાદ કર્યા, એક શ્લોકમાં માં સરસ્વતીને યાદ કર્યા.